નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. અંગ્રેજી બોલવા માટે જે સૌથી વધારે જરૂરી હોય છે એ પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસમાં આપણે 48મો આજે બરોબર છે. આપણે જે 60 ડેઝની સિરીઝ છે એમાં 48 મતલબ 12 દિવસ બાકી રહ્યા છે. આગળના લેક્ચર નથી જોયા તો જોઈ લેજો. પ્રેક્ટિસ સેશન આપણે આમ કહેવાય તો પ્રેક્ટિસ સેશન જ કહેવાય. અને રોજ જે સેન્ટેન્સીસ બોલાતા હોય છે એવા જ સેન્ટેન્સીસ લઈને જ તમારી સમક્ષ આવ્યો છું. પણ વધારે પડતો ફોકસ આપણે આજે મોડલ વર્બ્સ ઉપર કરેલો છે કે ભાઈ કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ આ બધા શબ્દો ઘણા બધા લોકોને અઘરા પડતા હોય છે. તો એના જ આજે વાક્યો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. મારી પાછળ રિપીટ કરતું જવાનું છે સેન્ટેન્સને, અને એવું ને એવું સેન્ટેન્સ બીજું કઈ રીતે બનાવી શકાય એ સાથે સાથે શીખતું જવાનું છે અને બનાવતું જવાનું છે. ધોયેલ મૂળાની જેમ મારી સામે ખાલી જોયું જ નથી રહેવાનું, બરોબર છે? એટલે મારી પાછળ બનાવતા જઈશું. ઓકે, ખોટું ન લગાડતા શરૂઆત કરીએ છીએ. મારું નામ તો તમે બધા ઓળખો જ છો, પણ તમે આપણી પરંપરાને ભૂલી ગયા છો. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને એક ઓલું લાલ કલરનું દીરડું છે ને એ દરેકે કમેન્ટ સેક્શનમાં મૂકી દેવાનું છે. તો કોમેન્ટ કરવાનું ભૂલાય ન જાય, કરી દેજો. શરૂઆત કરીએ. મારી સાથે બોલતા રહેજો. વાક્યો છે સૌથી ઉપયોગી, અને અંગ્રેજી એકદમ આપણે આસાન રીતે આજે શીખવાનું છે. તો શરૂઆત કરીએ. એની પહેલા સાહેબ ઘણા બધા લોકોએ આમાં એડમિશન કન્ફર્મ કરી લીધું છે. તમે હજી બાકી રહી ગયા હોય તો કરી લેજો, કારણ કે હવે વારો છે 1-on-1 પ્રેક્ટિસ કરવાનો. ગ્રામર શીખી લીધું, બરોબર છે? પ્રેક્ટિસનું એન્વાયરમેન્ટ છે ને આપણી પાસે નથી. એ એન્વાયરમેન્ટ વી વિલ પ્રોવાઈડ ટુ યુ. ઓકે, તો સૌથી પહેલા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે. ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સમય રહેશે સોંજે 8 થી 9 નો, બરોબર છે? એટલે ભૂલાઈ ન જાય. અને લાઈવ પ્રેક્ટિસ કરવામાં આવશે રોજે 1 કલાક ઝૂમ ઉપર. તમે અમારા મેડમની સાથે, અને મેડમ તમારી સાથે પ્રેક્ટિસ કરી શકશે. તમને એકદમ ઝીણા વાક્યોથી લઈ અને મોટા વાક્યોની પ્રેક્ટિસની સાથે સાથે તમને બોલતા કરી દેશે આ કોર્સમાં. તો ખાસ જોડાઈ જજો. 2999 રૂપિયા ફીસ છે. 2 મહિનાની ફી હો, 2 મહિનાની, અને 2 જૂનથી સ્ટાર્ટ થાય છે. હા, અને એમાં મારો પણ થોડો ઘણો રોલ હશે કે હું તમને એમાં આખું રોડ મેપ આપીશ કે ભાઈ આ વસ્તુ આમ કરવાની છે, આ વસ્તુ આમ કરવાની, એની પ્રેક્ટિસ આવી રીતે થશે. એનું રોડ મેપ હું આપીશ. સાથે સાથે ઓનલાઈન કોર્સ આપવામાં આવશે. એક બુક આપણી દેવસત્ય અને 4 PDF છે એ આપવામાં આવશે. અને 9727292392 ઉપર કોલ કરીને મેસેજ કરીને અત્યારે જ તમારો આ જે બુકિંગ છે એ કરી દેજો, કારણ કે લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. પછી ફૂલ થઈ જશે તો પછી તમે ગમે એવું કહેશો તો ભેગું નહીં થાય. એટલે ખાસ તમારી ઈચ્છા હોય 1-on-1 પ્રેક્ટિસ કરવાની, ઘરે જ તમારું મતલબ અંગ્રેજીનું એન્વાયરમેન્ટ ઊભું કરવું છે, તો ખાસ અત્યારે તમારે જોડાઈ જવાનું છે. તો ફટાફટ છે એ તમારે જોડાઈ જવાનું છે. તો જોડાઈ જાઓ. ચલો, ઓકે, શરૂઆત કરીએ છીએ. મારી સાથે પ્રેક્ટિસ કરવાનું છે, ઝડપ કરો. ચલો, તો સૌથી પહેલું સેન્ટેન્સ છે ગુજરાતી અને ઇંગ્લિશમાં. ખાસ યાદ રાખજો, ગુજરાતી અહીં આપ્યું છે અને ઇંગ્લિશ શું થશે એ તમારે ખેંચતું જવાનું, પણ મારી હારે રિપીટ કરતું જવાનું છે. પહેલું છે હું તમારું કામ કરી શકું છું. સાહેબ, શકું છું. શકું, ઓલી શકું આવે ને કઈ તો કે ઓલી પેલી ગદરવાળી, તો શકું એટલે કેન. આટલું યાદ રાખવાનું. કોઈ કામ તમે કરી શકો છો, અથવા તો તમે કોઈ કરી શક્યા તો કરી શકો છો તો કેન. કોઈ કામ તમે કરી શક્યા તો કુડ. આ યાદ રાખવાનું. હું તમારું કામ કરી શકું છું. આઈ કેન ડુ યોર વર્ક. બોલજો, આઈ કેન ડુ યોર વર્ક. ઓકે, તમે આજ રિપોર્ટ મોકલી શકો છો. યુ કેન સેન્ડ ધ રિપોર્ટ ટુડે. આજે, બરોબર છે? તમે આજે રિપોર્ટ મોકલી શકો છો. આપણે આજે તમે, હું તમારી મદદ નહીં કરી શકું તો કહેવાશે આઈ કેન નોટ હેલ્પ યુ. હું તમારી મદદ નહીં કરી શકું. એના પછી એ વાંચી શકતો નથી તો હી કાન્ટ રીડ. તે વાંચી શકતો નથી. હી કાન્ટ રીડ. કાન્ટ એટલે કેન નોટ નું શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો. શું તમે મને મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી. શું તમે મને મદદ કરી શકો? કોઈ પણ ને ક્યારે આપણે પૂછ્યું તો કેન યુ હેલ્પ મી, કેન યુ ગીવ મી અ બોટલ, કેન યુ ગીવ અસ, કેન યુ રિપીટ ધીસ, કેન યુ. તો કેન યુ કરી જવાનું, પણ રિપીટ કરી જજો. સેન્ટેન્સ મારી પાછળ બોલશો તો જ મજા આવશે. શું તે અહીં આવી શકે છે? તો કેન શી કમ હિયર, કેન શી કમ હિયર. પછી આપણે હોય પ્રશ્નાર્થ કે શું તે અહીંયા આવી શકે છે, અને આપણે કહીશું ખબર, શી કેન કમ હિયર. એમ કઈ હાલતા, ધીસ ઇઝ નોટ અવર બગીચા. ઓકે, તો મતલબ પ્રશ્નાર્થ હોય તો આપણે એનું બધું એક્સપ્લેનેશન આપેલું ભૂતકાળમાં, તો જોઈ લેજો. પછી કહેતા નહીં કીધું નતું. ઓકે, એના પછી તમારો ભાઈ શું બનાવી શકે છે? તો શું એટલે વોટ. વોટ કેન યોર બ્રધર મેક. વોટ કેન યોર મધર, નહીં બ્રધર, મેક. ઓકે, તમે આજે શું કરી શકો છો? વોટ કેન યુ ડુ ટુડે. વોટ કેન યુ
ડુ ટુડે, તમે આજે શું કરી શકો છો? હું નાનો હતો ને ત્યારે ધીમે દોડી શકતો હતો. હા, હું નાનો હતો તો પહેલા તો આઈ કુડ રન સ્લોલી. હું નાનો હતો ત્યારે ઝડપથી નતો દોડી શકતો, ધીમે ધીમે, તો આઈ કુડ રન સ્લોલી. શકતો હતો, શકતો આવ્યું, શકતો, શકે છે તો કેન, શકતો તો કુડ. યાદ રાખજો, વેન આઈ વોઝ સ્મોલ, વેન આઈ વોઝ એટલે કે જ્યારે ત્યારે આવું આપણે શીખી ગયા છે. એના પછી તે ખૂબ સારું ગાઈ શકતી હતી. શી કુડ સિંગ વેરી વેલ. જો ભૂતકાળમાં કોઈ કામ તમે કરી શકતા હતા તો કુડ વાપરવાનું છે. વર્તમાન કાળમાં તમે કોઈ કામ કરી શકો છો તો કેન વાપરવાનું છે. હું તો તેની પાસે જઈ ન શક્યો. આઈ કુડન્ટ ગો ટુ હિમ. આઈ કુડન્ટ અથવા તો કુડ નોટ એ તમે કહી શકો. તમને મજા આવી બોલવાનું. ઓકે, તમે સમય પર આવી ન શક્યા. યુ કુડ નોટ કમ ઓન ટાઈમ. બસ વહી ગઈ. આવું જ હોય, સમય પર નહીં કઈ કામ કરો ને ધંધે લાગી જઈશો સાહેબ. શું તમે મારી મદદ કરી શકો છો અથવા તો કરી શકો, કરી શક્યા, તો કુડ યુ હેલ્પ મી. હવે તમને નથી સાહેબ આ તો વર્તમાન કાળ છે તોય પણ હા, કુડનો ઉપયોગ આપણે શીખડાયું છે કેન અને કુડ વાળામાં. શું કે કેન અને કુડમાં કુડ છે ને એ વર્તમાનમાં પ્રશ્ન પૂછવા માટે વાપરી શકાય છે, બટ પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે. યાદ રાખજો, કુડ યુ હેલ્પ મી, શું તમારી મદદ કરી શકો છો. શું તે આવી શકતો હોત? કુડ શી હેવ કમ. શું તે આવી શકી હોત? આવી શકતો હોત ને, શું તે આવી શકી હોત તો કુડ શી હેવ કમ. કુડ હેવ ની V3 જતું યાદ રાખજો. ઓકે, તમે શું કહી શકો તે સમયે? વોટ કુડ યુ સે એટ ધેટ ટાઈમ. તો હું કહી શકો, હાલો કે આવું થયું તું તો તમે કહી શું શકો? કાંઈ ન કહી શકો. એના પછી કોઈ શું કરી શકે હવે? કોઈ શું કરી શકે હવે? વોટ કેન એનીવન ડુ નાઉ. વોટ કેન ડુ એનીવન નાઉ. હવે કોઈ શું કરી શકે ભાઈ? હવે થાવ નથી, થઈ ગયું. તમે જઈ શકો છો, યુ મે ગો. હવે તમને થશે સાહેબ આમાં શકો છો આવ્યું તો મેં કેમ આવ્યું? પરવાનગી, આપણે રજા આપવી હોય કદાચ તમે આવું કરી શકો. તો મે અને કેન છે ને એ એકબીજાની રીતે તમે વાપરી શકો છો, બટ એનું મેં એક્સપ્લેનેશન તમને મે અને માઇટના વિડીયોમાં આપેલું, એ તમે જોઈ લેજો, કારણ કે થોડુંક સમજવા જેવું છે કે મે અને કેનમાં તફાવત શું છે, મેં કીધેલું છે. તમે અહીં બેસી શકો છો, યુ મે સીટ હિયર. એના પછી સાહેબ સ્પોકન ઇંગ્લિશની બુક છે આપણી કે જેમાં આ દરેક મોડલ વર્બ્સ છે ને એકદમ ડિટેલમાં તમને એક્સપ્લેન કરેલા છે કે ભાઈ કેનું શું થાય, કેવી રીતે થાય. દરેકનું ગુજરાતી આપેલું છે, દરેકના સેન્ટેન્સીસ આપેલા, જેથી તમે જોશો તો ક્લિયર થઈ જશે. 349 રૂપિયા પ્રાઇસ છે બુકની. આ જે બુક છે ને એ આ નંબર ઉપર કોલ કરશો ને મેસેજ કરશો ને એટલે તમને આ બુકની તમને વધારે માહિતી મળશે સાહેબ. હવે 11,000, કાલ સુધી 10,000 હતા, આજે 11,000 થી પણ વધારે લોકોએ આ બુક પરચેસ કરી લીધી છે. બરોબર છે, અને આંકડો વધતો જ રહેવાનો છે, વધતો જ રહેવાનો. હજી તમે બાકી રહી ગયા હોય તો મંગાવી લેજો સાહેબ. મંગાવી લેજો નંબર ઉપર કોલ કે મેસેજ કરીને, કારણ કે મારા 3 વર્ષની મહેનત આમાં આપેલી સાહેબ. ઓકે, તમે અહીં બેસી ન શકો ભાઈ, તમે અહીંયા ન બેસી શકો. યુ મે નોટ સીટ હિયર. તમે અહીંયા ન બેસી શકો. એ અહીં આવવાનો હોય. શું તે અહીંયા કદાચ આવવાનો ન હોય, કદાચ તે અહીંયા આવવાનો ન હોય, શક્યતા દર્શાવે છે. હી મે નોટ કમ હિયર. કદાચ અહીંયા ન આવવાનો હોય. શું હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન. એના પછી શું તમે બહાર, શું અમે બહાર જઈએ? મે વી ગો આઉટ. ગો આઉટ એટલે કે બહાર જઈએ. એને ક્યારે આવવાની ઇજાજત છે? એને ક્યારે આવવાની ઇજાજત છે? વેન મે હી કમ. એ રીતે તમે કહી શકો કે ક્યારે આવશે, ત્યારે ક્યારે, મતલબ કે પેલી શું કહેવાય ઇજાજત છે. તો વેન મે હી કમ. શું હું હવે જઈ શકું? મે આઈ ગો નાઉ. મે આઈ ગો નાઉ. એ આવી શકે છે. હી માઇટ કમ. તે આવી શકે છે તો શું થશે? હી માઇટ કમ. આજે વરસાદ પડી શકે છે. ઇટ માઇટ રેઇન ટુડે. હવે મે અને માઇટ એને મેં એક્સપ્લેન કરેલું છે. જો તમે આગળના લેક્ચર જોયા છે તો જ આપણા સેન્ટેન્સીસના લેક્ચરમાં તમે ભરપૂર આનંદ લઈ શકશો અને દરેક ટોપિક્સ તમને મગજમાં ખૂંચતા જશે અને પ્રેક્ટિસ કરતા જશો. નહીંતર એટલે જ કહું છું કે આગળના લેક્ચર જોઈ લ્યો સાહેબ. ઇટ માઇટ રેઇન ટુડે. એ નહીં આવી શકે. શી માઇટ નોટ કમ. શી માઇટ નોટ કમ. મારું કામ આજે ન થઈ શકે. માય વર્ક માઇટ નોટ બી ડન ટુડે. માય વર્ક માઇટ નોટ બી ડન ટુડે. શું એ આવશે? માઇટ હી કમ. ઓકે, શું તે અહીં હશે? માઇટ શી બી હિયર. માઇટ શી બી હિયર. એના પછી અમે કાલે જઈશું. વી શેલ ગો ટુમોરો. વી શેલ ગો ટુમોરો. હું કાલે નહીં આવી શકું. હું કાલે નહીં આવી શકું. આઈ શેલ નોટ કમ ટુમોરો. આઈ શેલ. હવે આઈ અને વી સાથે તમે શેલ નો ઉપયોગ કરી શકો. અહીંયા તમે વિલ વાપરો તો કોઈ ખોટું પાડે નહીં, એટલે તમે ગમે એનો ઉપયોગ કરી શકો છો. અમે સમયસર પહોંચી નહીં શકીએ. અમે સમયસર પહોંચી નહીં શકીએ. વી શેલ નોટ રીચ ઓન ટાઈમ. વી શેલ નોટ રીચ ઓન ટાઈમ.
શું હું આવું? શેલ આઈ કમ? શું હું આવું? શેલ આઈ કમ? શું અમે જઈએ? શેલ વી ગો? અથવા તો વિલ વી ગો એમાંય તમે કહી શકો. શું હું લઈ આવું? હું શું લઈ આવું? તો વોટ શેલ આઈ બ્રિંગ? વોટ શેલ આઈ બ્રિંગ? એના પછી અમે શું કરીએ હવે? વોટ શેલ વી ડુ નાવ? વોટ શેલ વી ડુ નાવ? ભાઈ અમે હવે કરીએ હું? તમારે તમારા મમ્મી પપ્પાની સંભાળ લેવી જોઈએ. યુ શુડ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. જોયો શુડ આવ્યું? બહુ મસ્ત રીતે સમજ્યા છીએ આપણે. મારે કાળજી લેવી જોઈએ. આઈ શુડ બી કેરફુલ. બરોબર, આઈ શુડ બી કેરફુલ. તમારે એના પર ભરોસો ન કરવો જોઈએ. તમારે એના પર ભરોસો ન કરવો જોઈએ. યુ શુડ નોટ ટ્રસ્ટ હિમ. યુ શુડ નોટ ટ્રસ્ટ હિમ. શું મને મફત દૂધ મળવું જોઈએ? શુડ આઈ ગેટ ફ્રી મિલ્ક? એના પછી મારે વધુ સમય ન ગુમાવવો જોઈએ. આઈ શુડ નોટ વેસ્ટ મોર ટાઈમ. શુડની બાજુમાં ક્રિયાપદ મૂકી દો એટલે તમારે કોઈ કામ કરવું જોઈએ. રેડી? ચલો. શું તેને પહેલા જવું જોઈએ? શુડ હી ગો ફર્સ્ટ? શુડ હી ગો ફર્સ્ટ? મારે શું લેવું જોઈએ? વોટ શુડ આઈ ટેક? વોટ શુડ આઈ ટેક? મારે શું લેવું જોઈએ? તમારે શું કરવું જોઈએ? વોટ શુડ યુ ડુ? તમારે શું કરવું જોઈએ ભાઈ? વોટ શુડ યુ ડુ? એના પછી સાહેબ 3 કોર્સીસમાંથી એક કોર્સ ટૂંક જ સમયમાં નવો કોર્સ લોન્ચ થઈ રહ્યો છે. બરોબર, કમિંગ સૂન છે ભાઈ, કમિંગ સૂન છે, જેમાં લાઈવ કોર્સ છે. દર શુક્રવારે લાઈવ લેક્ચર આવશે, પણ એક કોર્સ ટૂંક જ સમયમાં આવે છે. બરોબર છે, બુસ્ટર જ આવે. પણ જો આ કંઈક અલગ જ લેવલનો છે, એ પણ હું તમને એક્સપ્લેન કરીશ. એટલે જે લોકો કોર્સ પરચેસ કરવાનો બાકી હોય તો તમે આ 2 કોર્સ તો અવેલેબલ જ છે. એક છે 749 રૂપિયા કે જે રેકોર્ડેડ ફોર્મમાં છે, અને બીજો છે 999 રૂપિયા કે જેમાં આ બધું તો આમાં મળશે જ, બટ એક છે દર મહિનાની જે 1 તારીખ છે ત્યારે એક લાઈવ લેક્ચર આવવાનો છે કે જેમાં હું ડાઉટ્સ ક્લિયર કરાવવાનો છું. જેમાં તમને કઈ તકલીફ પડે છે તો એ તકલીફોને દૂર કરશું વન ઓન વન મારી સાથે. ઓકે, તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો છે, આપેલું છે, અથવા તો આ નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે છે આ બુક છે એ મંગાવી શકો છો. તો ખાસ એક વખત ધ્યાન રાખજો. ચલો આગળ. હું આવીશ ખાલી એટલું જ આવશે, થોડું ભૂલ છે. હું આવીશ તો આઈ વિલ કમ. તમે મને મળશો, યુ વિલ મીટ મી. તમે મને મળશો. હું ન આવી શકું, આઈ વિલ નોટ બી એબલ ટુ કમ. ભાઈ મારી પાસે ટાઈમ નથી. ઓકે, તમે મારા મિત્રને મળશો નહીં, યુ વિલ નોટ મીટ માય ફ્રેન્ડ. તમારે મારા મિત્રને મળવાનું નથી. શું તમે આવશો? વિલ યુ કમ. હું તમે આવશો તો વિલ યુ કમ. શું એ મને મળશે? વિલ હી મીટ મી. વિલ હી મીટ મી. શું તે મને મળશે? તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યારે આવશો? તો વેન વિલ યુ કમ. હું તમારું કામ કરી લઉં, અથવા તો આ વુડ આવ્યું, વુડ વાળું આપણે મસ્ત રીતે આઈ વુડ ડુ યોર વર્ક. એ ક્યાં જશે? વેર વિલ હી ગો. વેર વિલ હી ગો. શું તમે મદદ કરશો? વુડ યુ હેલ્પ મી. પોલાઇટ રિક્વેસ્ટ માટે વુડનો ઉપયોગ થાય છે. શું તું શું કરે? વોટ વુડ યુ ડુ. તારાથી તું કરીશ શું એમ? વોટ વુડ યુ ડુ. શું એ આવત? તને શું લાગે એ આવત? તો વુડ હી કમ. ભૂતકાળ માટે વુડ વપરાય છે, બધું એક્સપ્લેન કરેલું છે. એ ક્યારે આવશે? વેન વિલ હી કમ. વેન વિલ હી કમ. મારે સમયસર પહોંચવું જ પડશે. આઈ મસ્ટ રીચ ઓન ટાઈમ. આઈ મસ્ટ રીચ ઓન ટાઈમ. તમારે અભ્યાસ કરવો જ જોઈએ. તમારે અભ્યાસ કરવો જ જોઈએ. તો યુ મસ્ટ સ્ટડી. યુ મસ્ટ સ્ટડી. એના પછી સાહેબ આગળ વધીએ તો સાહેબ આપણી 4 મહાનુભાવને કહેવાય કે ભાઈ આ જે છે ચેમ્પિયન પીડીએફ સ્કીટ, જે 4 પીડીએફ છે, વોકેબ્લરી હોય, 7000 સેન્ટેન્સ હોય, 60 ડેઝની. જો તમારે ઇન્ડિવિજ્યુઅલ ખરીદી છે તો 99 રૂપિયા, આમની પ્રાઇસ છે 149 અને 100, બટ તમે બધી એક સાથે લ્યો તો 417 રૂપિયા પ્રાઇસ થાય. પણ નહીં, તમારે ફક્ત ને ફક્ત ઓફર પ્રાઇસ 299 રૂપિયામાં આ 4 પીડીએફ તમારા વોટ્સઅપમાં મળી જશે, અને તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો, અને આજીવન તમારી પાસે રહેશે. QR કોડને સ્કેન કરો, 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ તમને ધડાધડ તમને પીડીએફ મોકલી દે. ઇવન તમે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ આ પરચેસ કરી શકો છો. ઓકે, તમારે અહીં ન આવવું જોઈએ. યુ મસ્ટ નોટ કમ હિયર. તમારે અહીંયા ન જ આવવું જોઈએ. યુ મસ્ટ નોટ કમ હિયર. શું મને વાંચવું જ પડશે? મસ્ટ આઈ રીડ. મસ્ટ આઈ રીડ. અથવા તો તમે એમ કહી શકો કે ડુ આઈ હેવ ટુ રીડ. એ રીતે કહી શકો. બે એક જ વસ્તુ છે. ઓકે, તેને મોડું ન કરવું જોઈએ. હી મસ્ટ નોટ બી લેટ. હી મસ્ટ નોટ બી લેટ. મારે કામ પૂરું કરવું છે. આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક. આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક. મારે આવવું નથી. આઈ ડુ નોટ હેવ ટુ કમ. મારે આવવું નથી. ઓકે, તમારે ઓફિસે જવું પડે છે. યુ હેવ ટુ ગો ટુ
ઓફિસ. એને જવું નથી તો હી ડઝ નોટ હેવ ટુ ગો. એને જવું જ નથી ભાઈ, પણ જવું પડતું નથી એમ. શું તેને ઓફિસે જવું પડશે? તો જવું પડશે ની જગ્યાએ પડે છે એવું આવશે, કારણ કે વર્તમાન કાળ છે એટલે. ડઝ હી હેવ ટુ ગો ટુ ધ ઓફિસ? પડશે તો વિલ હી આવશે. રેડી? ચલો. શું તને આવવું પડશે? તો અહીંયા થશે વિલ યુ હેવ ટુ કમ? રેડી? પડશે એ ભવિષ્ય માટે થાય, થોડું ટાઈપિંગ એરર છે. ચલો એના પછી અહીંયા પાછું તમારે શું કરવું પડશે? તો વોટ વિલ યુ હેવ ટુ ડુ? વોટ વિલ યુ હેવ ટુ ડુ? તમારે તેમના પર ભરોસો કરવો જોઈએ. યુ ઓટ ટુ. હવે ઓટ ટુ શું છે? એ શુડ ટુ જેવું, મતલબ હા તમારે કરવો જોઈએ. યુ શુડ ટુ ટ્રસ્ટ, યુ ઓટ ટુ ટ્રસ્ટ ધેમ. એને ક્યારે આવવું પડશે? વેન ડઝ હી હેવ ટુ કમ? બરોબર છે, અહીંયા પડે છે. ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો અહીંયા જે આપણા સેન્ટેન્સીસ હતા એ તો કમ્પ્લીટ થયા સાહેબ. પણ આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાય તો જોડાઈ જજો. આ નંબર છે, કોલ કે મેસેજ કરીને તમે એમાં સીધા જોડાઈ શકો છો. મેસેજ કરી દેજો, વોટ્સઅપ ચેનલ લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ટેલિગ્રામ અને ખાસ આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને અત્યારે જ ફોલો કરી દો સાહેબ, ધડીંગ દઈને ફોલો કરી દો, કારણ કે અહીંયા નવી નવી રીલ્સો દ્વારા તમને અંગ્રેજી શીખવા મળવાનું છે, તો કરી દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર? પાછળનું થંબનેલ લાવી ગયું છો. હા એડિટરને આજ મારે કાંઈક કહેવું પડશે. રેડી? એટલે ખાસ એક વખત વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જાતા કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું એક લાલ કલરનું દિલડું મૂકતા જાઓ. મજા આવી ને? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય બાય.